જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો વાગી ગયા છે સવારના 7 ને આપણે જાગી ગયા છીએ. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. સુપ્રભાત બધાને. તો આપણે ચા ને ભાખરી બનાવવાની તૈયારી કરી નાખી. હાલ આપણે ચા ભાખરી બનાવવા રસોડામાં ગયા છીએ. જો આપણે આ બધું તૈયાર જ છે ચા બનાવવાનું. પાણી મૂકી દીધું ચાલો. ચાને ભૂકી નાખી દેવી. મોરસ નાખી દેવી. હા, તૈયારી કરી હોય. ભાખરી બનાવવાની છે એટલે ભાખરીનો લોટ બાંધવાનો જાડો લોટ છે આપણે. આમાં જાડો લોટ હોય તો જ ભાખરી મજા આવે ખાવાની. તેલ નાખી દેવી. મીઠું નાખી દેવું. પાણી નાખીને આપણે ઓગળ નાખી મીઠું બધું ઓગળી છે. લોટ ચાલી લઈશું આપણે. લોટ આપણે ચડાઈ દઈએ, બાંધી દઈએ આપણે. થોડું થોડું પાણી નાખી ભાખરીનો ઠારો કડક થાય એટલે તમારે કડક ભાખરી હોય તો ચા હારે ખાવાની મજા આવે. ચા ઉકળી ગઈ છે તો આપણે પાણી ઉકળી ગયું છે. ચા નાખી દૂધ નાખી દઈએ આપણે. દૂધ નાખી દીધું છે. આપણે ભાખરીનો લોટ તો બંધાઈ ગયો છે. હવે આપણે ગેસ શરૂ કરીએ. બનાવી નાખીએ ભાખરી. સરસ કડક બંધાણો છે. આ બાજુ આપણી ચા ઉકળતી ગઈ છે. આપણી ચા મસ્ત ઉકળે છે. ઉકળવા દઈએ એટલે થોડી સારી પાકી જશે. હવે ભાખરી આપણી વણી નાખી. પછી ભાખરી વણાવી દઈશું. આપણે ભાખરી નાખી દીધી. ભાખરી મસ્ત થઈ ગઈ.
આપણે ભાખરી સડી ગઈ છે, જો ચોપડી ગઈ. ભાખરી ચોપડવી અત્યારમાં સારે તો જ ખાવાની મજા આવે. કોરી ભાખરી અત્યારમાં ન ભાવે, આખો દિવસ હાલે પણ અત્યારમાં ન ભાવે. આપણે બીજી ભાખરી આપણે ચડી જાય એટલે એને ચોપડીને આપણે સીધું શીગડાવા બેસવાનું છે. લીધી છે એ તો મૂકી આવે. દૂધની આસાની તકડી છે. ભાખરી જો બે સડી ગઈ છે મસ્ત નહીં. હા આપણે શીરાવા બે જઈએ. હાલો તૈયાર થઈ જ ગઈ છે. હવે આપણે લાગી છે ભૂખ એટલે હવે આપણે શીરાઈ લેવી. તો હાલો બધા શીરાવવા. ચાય લઈ લીધી છે. તો જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું નવા બ્લોગ સાથે. ટાટા.